કેમ છો બધા? આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા કોઈપણ વિદ્યાર્થીને પૂછજો, ગુજરાતીના પેપરમાં એક નાનકડી ભૂલ, માત્ર એક નાની અમથી માત્રા કે ચિહ્નની ભૂલ સીધા જ માર્ક્સ કાપી શકે છે. જોડણીની ભૂલો ક્યારેક બહુ ડરાવણી લાગે, બરાબર ને? પણ જો હું એમ કહું કે જોડણી એ કોઈ ગોખવાની વસ્તુ જ નથી? જી હા, ખરેખર તે ગણિતના સૂત્રો જેટલી જ તાર્કિક છે. તો આજે આપણે આ જ નિયમો પાછળ છુપાયેલું ગણિત ડીકોડ કરવાના છીએ. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું કવર કરીશું. આપણે જોડણીને 5 વ્યવસ્થિત ભાગમાં વહેંચીશું. પહેલું, અક્ષર ગણતરીના જાદુઈ નિયમો. બીજું, જોડાક્ષરનો થડકો. ત્રીજું, અનુસ્વારની રમત. ચોથું, પ્રત્યયોની જાદુઈ અસર. અને છેલ્લે, બોર્ડ પરીક્ષાનું હિટલિસ્ટ. ગોખણપટ્ટી ભૂલી જાઓ, આ રીતે આપણે સિસ્ટમ સમજીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, અક્ષર ગણતરીના જાદુઈ નિયમો. આ નિયમોને સમજવા માટે આપણે જોડણીને બિલ્ડિંગ બ્લોક્સની જેમ જોવી પડશે. આપણે બિલકુલ પાયાથી શરૂઆત કરીશું, એટલે કે માત્ર એક જ અક્ષરના શબ્દોથી, અને પછી ધીમે ધીમે 2, 3 અને 4 કે તેથી વધુ અક્ષરોના મોટા શબ્દો તરફ આગળ વધીશું. શબ્દનું આ કદ જ ખરેખર જોડણીનો પાયો છે. તો અહીં સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે આપણે સૌથી નાના શબ્દો જોઈએ છીએ ને, ત્યારે તેમાં ઈ કે ઉના સ્વરો લગભગ હંમેશા લાંબા એટલે કે દીર્ઘ જ હોય છે, બરાબર? જો શબ્દ ફક્ત એક જ અક્ષરનો હોય, જેમ કે ઘી અથવા લૂ, તો તે દીર્ઘ જ રહેશે. અને જો શબ્દ 2 અક્ષરનો હોય, તો એનો પહેલો અક્ષર દીર્ઘ થાય છે. ઉદાહરણ તરીકે ફીટ અને દૂધ. છે ને એકદમ સિમ્પલ લોજિક. હવે 3 અક્ષરના શબ્દોની વાત કરીએ. આમાં એક બહુ જ મજેદાર સીસો એટલે કે ઊંચક નીચક જેવો નિયમ કામ કરે છે, જેને આપણે ગુરુ લઘુનો નિયમ પણ કહીએ છીએ. તમે એક ત્રાજવાની કલ્પના કરો. જો પાછળનો એટલે કે બીજો અક્ષર વજનદાર અને લાંબો એટલે કે દીર્ઘ હોય, તો આગળનો અક્ષર એકદમ હળવો અને ટૂંકો એટલે કે હ્રસ્વ બની જાય છે, જેમ કે દુકાન કે ઇનામ. આનાથી બિલકુલ ઉલટું, જો બીજો અક્ષર ટૂંકો એટલે કે હ્રસ્વ હોય, તો પહેલો અક્ષર લાંબો એટલે કે દીર્ઘ થઈ જાય છે. દાખલા તરીકે કિંમત અથવા સૂરજ. બસ આ બેલેન્સ જ જાળવવાનું છે. અને જો શબ્દ મોટો હોય ને, તો એનો નિયમ તો સૌથી સહેલો છે. જો શબ્દ 4 કે 5 અક્ષરનો હોય, તો કંઈ જ વિચાર્યા વગર તેનો પહેલો અક્ષર ટૂંકો એટલે કે હ્રસ્વ જ કરી દેવાનો. હિલચાલ, કુતૂહલ કે બુલબુલ જેવા શબ્દો જુઓ, તેમાં પહેલો અક્ષર હંમેશા હ્રસ્વ જ રહેશે. આ એક નાનકડો નિયમ મોટા શબ્દોની ગૂંચવણને હંમેશા માટે ખતમ કરી દે છે. ચાલો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જોડાક્ષરનો થડકો અને તેનો નિયમ. તમે ક્યારેય નોંધ્યું છે કે જ્યારે 2 અક્ષરો જોડાય છે, ત્યારે આપણે બોલતી વખતે સ્વરપેટી પર એક ભૌતિક દબાણ અનુભવીએ છીએ. ભાષાની દુનિયામાં આને થડકો કહેવાય છે. આ થડકાની એનર્જી એટલી પાવરફુલ હોય છે કે તે આગળના સ્વરને દબાવીને ટૂંકો એટલે કે હ્રસ્વ કરી દે છે. જ્યારે આપણે ચિઠ્ઠી અથવા ગુસ્સો બોલીએ છીએ, ત્યારે જોડાક્ષર પર આવતા આ ભારને કારણે જ આગળનો ચી અને ગુ આપોઆપ ટૂંકો બોલાય છે, અને એટલે જ તે હંમેશા હ્રસ્વ લખાય છે. હવે આવે છે આપણો ત્રીજો વિભાગ, અનુસ્વારની રમત, એટલે કે તીવ્ર અને મંદ અનુસ્વાર. અનુસ્વાર એટલે કે શબ્દ પર આવતું મીંડું. એ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. એક છે ભારે અથવા તીવ્ર, જેમાં તમને ન કે મ જેવો એકદમ સ્પષ્ટ રણકાર સંભળાશે. જ્યારે ઉચ્ચાર આવો તીવ્ર હોય ને, ત્યારે આગળનો સ્વર હંમેશા હ્રસ્વ જ થાય છે. ઉદાહરણ તરીકે ચિંતા કે કુંભ. બોલી જુઓ, તમને ખ્યાલ આવશે. પણ જો અનુસ્વાર એકદમ કોમળ અને નરમ હોય, જ્યાં માત્ર નાકમાંથી હળવો અવાજ આવતો હોય, તો આગળનો સ્વર લાંબો એટલે કે દીર્ઘ જ રહે છે, જેમ કે છીંક કે ઊંટ. ટૂંકમાં તમારો ઉચ્ચાર જ તમને સાચી જોડણી બતાવી દે છે. ચોથો વિભાગ છે પ્રત્યયોની જાદુઈ અસર. હવે અહીંયા ખરેખર એક બહુ જ રસપ્રદ વાત છે. મોટાભાગના પ્રત્યયો હંમેશા દીર્ઘ સ્વરની જ માંગ કરે છે, બસ એક બળવાખોર પ્રત્યયને છોડીને. જુઓ, ઈતા, ઈમા, ઈય, ઇશ અને ભૂત જેવા પ્રત્યયો શબ્દની પાછળ જોડાય ત્યારે હંમેશા દીર્ઘ જ આવે છે. દાખલા તરીકે ગરિમા, રાષ્ટ્રીય કે વશીભૂત. પરંતુ પેલો બળવાખોર પ્રત્યય છે એક.
આ એક પ્રત્યય એકમાત્ર એવો છે જે શબ્દને ટૂંકો એટલે કે રસ્વ બનાવે છે, જેમ કે સામાજિક અથવા આર્થિક. આ બધું સમજ્યા પછી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ કૌતૂહલ અને પરીક્ષા જેવા શબ્દોમાં જ સૌથી વધુ ભૂલો કેમ કરે છે? શું આ માત્ર ધ્યાન ન આપવાનું પરિણામ છે કે પછી કોઈ નિયમ ખબર ન હોવાનું? ચાલો આપણે આ સિક્રેટ પરથી પડદો ઉઠાઈએ. અને આ સાથે આપણે પહોંચી ગયા છીએ આપણા 5મા અને સૌથી અગત્યના વિભાગ પર, બોર્ડ પરીક્ષાના હિટ લિસ્ટ શબ્દો. આ લિસ્ટ ખરેખર બહુ જ સુંદર રીતે બતાવે છે કે આપણે જે નિયમો શીખ્યા તે કેવી રીતે કામ કરે છે. જુઓ, પરિચ્છેદ અને નિમિત્તમાં પેલા જોડાક્ષરના થડકાને કારણે આગળનો અક્ષર હ્રસ્વ થઈ ગયો. કિંમતમાં તીવ્ર અનુસ્વાર હતો એટલે હ્રસ્વ આવ્યો. કુતૂહલ એ 4 અક્ષરનો શબ્દ છે એટલે પહેલો અક્ષર કુ હ્રસ્વ જ થયો. અને પેલો શબ્દ પરીક્ષા, એમાં પરિની સાથે પાછળ ઈક્ષા પ્રત્યય ભળ્યો એટલે સંધિના નિયમ મુજબ તે દીર્ઘ બની ગયો. જોયું? આ બધી સામાન્ય ભૂલો પાછળ એકદમ પાવરફુલ લોજિક છુપાયેલું હતું. એટલે જ હંમેશા યાદ રાખજો કે ભાષાની સચોટતા એ કોઈ ઘોખણપટ્ટી કે યાદશક્તિની ટેસ્ટ નથી, પણ એ તમારી સમજણની કસોટી છે. એકવાર આ નિયમોનું લોજિક સમજાઈ જાય પછી તેનું પરિણામ પેલા ગણિતના જવાબની જેમ હંમેશા 100% શુદ્ધ જ આવે છે. તો હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. શું પરીક્ષાના ટેન્શનમાં હજુ પણ અટકળો અને નસીબ પર આધાર રાખવો છે? કે પછી આજના આ એકદમ સચોટ અને વૈજ્ઞાનિક નિયમોનો હથિયાર તરીકે ઉપયોગ કરીને ગુજરાતીમાં પૂરેપૂરા માર્ક્સ હાંસલ કરવા છે? આ નિયમોની વારંવાર પ્રેક્ટિસ કરશો ને તો ભાષા પર તમે ચોક્કસ જબરદસ્ત પ્રભુત્વ મેળવી શકશો. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે નવું શીખતા રહો અને આગળ વધતા રહો.